આગળ વધીએ સમાચારોમાં વરસાદની પરિસ્થિતિને લઈને પણ હાલ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. નજર તેના પર. માટે કપડા માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે. જે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ટોટલ ડેથ જે છે એ 49 છે. બાકી ડેથ્સમાં જે ચૂકવણું અત્યારે નથી થયું એ બી એક ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં થઈ જશે અને એનું કારણ પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં થોડુંક વિલંબ થયું હોય અથવા ડોક્યુમેન્ટેશનનો વિલંબ થયો હોય. જિલ્લા લેવલ ઉપર એક કમિટી હોય છે એનું નિર્ધારણ 1-2 દિવસમાં થઈ જશે. બાકી લોકોને પણ ચૂકવણું થઈ જશે. પશુ મૃત્યુ સહાય પણ રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે એસડીઆરએફમાંથી જે ગ્રાન્ટ મળી છે એમાંથી 2618 પશુઓ માટે 1.78 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે અને બાકી પણ જે પશુઓની મૃત્યુમાં હાલની વરસાદ જે છે 2જી અને 3જી તારીખમાં જે વરસાદ થઈ એમાં પણ અગર કંઈ પશુઓની મૃત્યુ થઈ હોય તો એના માટે પણ જિલ્લા કલેક્ટર્સ આપની કામગીરી પોતાની કરે છે. મકાન સહાય પણ તમામ અફેક્ટેડ જિલ્લાઓમાં જ્યાં જ્યાં મુશ્કેલી થઈ એમાં કાચા મકાન હોય, પાકા મકાન હોય, ઝૂંપડા હોય, આંશિક રીતે તૂટેલા હોય અથવા કમ્પ્લીટલી ડેમેજડ મકાન હોય એ તમામમાં જે સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે 4673 મકાનોને 367.6 લાખ રૂપિયાનું ચૂકવણું એ બી થઈ ગયું છે અત્યારે. અને બાકી જે થોડા ઘણા બાકી રહી ગયા છે લોકો કલેક્ટર્સ તમામ જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા જેટલા પણ વિભાગો છે એમના એક ટીમ બનાવીને એ લોકો સર્વે અત્યારે ચાલુ જ છે. વધારે વરસાદના કારણે ગામડાના તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાઈ ગયા હશે એટલે અમુક જગ્યા જે સર્વે નથી થયું એ ચૂકવણું પણ 27 ટીમ ડિપ્લોયમેન્ટમાં હતી અને આર્મીના 9 કોલમ જે છે જેમાં 60 જવાનો રહે છે એ લોકો પણ જુદા જુદા જિલ્લામાં જ્યાં જ્યાં વધારે તકલીફ હતી, મુશ્કેલીઓ હતી ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યો હતો અને એ લોકોએ પણ રેસ્ક્યુ અને રિલીફમાં બહુ સારી રીતે કામગીરી કરી હતી. એરફોર્સ તરફથી અને કોસ્ટગાર્ડના ચોપર આ બંને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એજન્સી જે છે એમનો પણ પૂરતો સહકાર અમને મળ્યો. કોસ્ટગાર્ડના બહુ સહકાર અમને હતા અને જે બી રેસ્ક્યુ બાય ચોપર કરવાનું હતું એમાં એરફોર્સ અને કોસ્ટગાર્ડ તરફથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના દરમિયાન 42,083 લોકોને શિફ્ટિંગ કરવામાં આવી. એક એવી જગ્યા ઉપર જ્યાં શેલ્ટર હોમ હોય અથવા પ્રાઇમરી સ્કૂલ હોય અથવા સેફર પ્લેસીસ હોય એ જગ્યા એમના શિફ્ટિંગ થઈ. રેસ્ક્યુ ટોટલ 37,050 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગના લગભગ જે ડેમેજ રોડ છે એમાં 2223 કિલોમીટર રોડ રસ્તાનું સમારકામ માત્ર 10 દિવસમાં કરીને તાત્કાલિક મોટરેબલ થઈ જાય રોડ આ રીતે કરવામાં આવ્યું છે. અમુક જગ્યાએ જે ઓવરટોપિંગના કારણે બિલકુલ ધોવાઈ ગયો હોય એક સમારકામ ચાલુ બી છે પણ 2223 કિલોમીટરનો રોડ માત્ર 6-7 દિવસમાં રિપેર કરવું એ માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ ઉપર આરએનબીની સમગ્ર ટીમે બહુ ઝડપથી કામગીરી કરી છે. એ જ રીતે ઉર્જા વિભાગમાં 71 ડિફરન્ટ ટીમ્સ માલ સામાન અને વાહન સાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં એ લોકો ગયા અને એ લોકોએ 24 કલાક જે વીજ પુરવઠો છે એના સપ્લાય માટે કામગીરી એ લોકોએ કરી. 6,931 ગામોમાં અને 17 શહેરોમાં વીજ પુરવઠો જે છે એ ડિસ્ટર્બ થયો અને એ પૈકીના 6,927 ગામોમાં અને તમામ શહેરોમાં રીઇન્સ્ટેટ થઈ ગયું છે વીજ પુરવઠો. પાણી ભરવાથી 88 સબ સ્ટેશનમાં પાણી સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો અને એ 88ની સામે 86 સબ સ્ટેશન પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યું છે. માત્ર 2 સ્ટેશન ત્યારે બંધ છે અને એ બી 1 કે 2 દિવસમાં ચાલુ થઈ જશે. જળ સંપત્તિ વિભાગમાં પણ 24/7 કંટ્રોલ રૂમ સતત કાર્યરત હતો. પીવાના પાણી અથવા પાણીની સપ્લાય કોઈ પણ રીતે ખરાબ ન થાય એના માટે પણ એમની ટીમો સતત કામગીરી કરતી હતી. શહેરી વિકાસ વિભાગમાં 700 કરોડની ગ્રાન્ટ આ લોકોએ રિલીઝ કરી અને મુખ્યમંત્રી શ્રી સડક યોજના હેઠળ તમામ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીને ગ્રાન્ટ આપવામાં આવી છે જેનાથી
જે રોડ રસ્તા તૂટી ગયા હોય, પાણી ભરાઈ ગયા હોય, સ્વાસ્થ્ય આરોગ્યની દૃષ્ટિએ પણ ત્યાં જે ગંદકી થઈ હોય એ બધી સાફ સફાઈ કરવા માટે ડિફરન્ટ ટીમ જે કાર્યરત છે એ નાળાનો ઉપયોગ કરીને બહુ અમુક જગ્યાએ તો કામગીરી થઈ પણ ગઈ છે, બાકી જગ્યાઓ પર કામગીરી પૂરી થઈ જશે. તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને યુડીડી વિભાગે આ કામગીરી હાથમાં લીધી છે. આરોગ્ય વિભાગે 1262 સરકારી અને 802 જેટલી 108ની એમ્બ્યુલન્સ ની ટીમો કાર્યરત કરી હતી અને એ દરમિયાન આ સતત કામગીરીમાં હતી. એમાં 880 શેલ્ટર હોમ્સમાં લોકો શિફ્ટ થયા અને લગભગ 50,000ની આજુબાજુ લોકો જે અસરગ્રસ્ત હતા અને એ પૈકી 602 પ્રેગ્નન્ટ લેડીઝ પણ હતા અને એ 602 સગર્ભાઓ જે સ્થાનાંતરણ થયું છે એ પૈકીના 216 ને સક્સેસફુલી ડિલિવરી પણ થઈ છે. એટલે અત્યારે તમામ વિભાગો એ કામગીરી કરી રહ્યા છે. હજી પણ સર્વેની અમુક કામગીરી અમુક ગામડાઓમાં બરોડા, ભરૂચ, સુરત, વલસાડ જેવા ગામોમાં શહેરોમાં સર્વેની અમુક કામગીરી ચાલુ છે અને એ બી 1-2 દિવસમાં ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે અને પછી જે રોડ અથવા બીજ પુરવઠો બાકી રહી ગયું છે એ બી કરી દેવામાં આવશે. થેન્ક યુ. એક સેકન્ડ. હા, એમાં કેશ ડોઝની જે રકમ બોલવામાં આવી છે એ 1.695 લોક છે. 16 લાખ હું બોલી ગયો હતો, પણ એમાં 1.69 લાખ લોકો છે જેમને ચૂકવણું 8 કરોડનું થયું છે. હાજી સર, ખાસ કરીને અત્યારે પ્રાથમિક અંદાજ પ્રમાણે કેટલું નુકસાનનો અંદાજ થયો છે આ વખતેના એમાં? આ જુદા જુદા વિભાગો તરફથી જે હમણાં મેં બતાવ્યું એ જ ગણતરી છે અને જુદા જુદા વિભાગોની દાખલા તરીકે સબ સ્ટેશન બંધ થયું છે તો એ ચાલુ કરવામાં જે ટાઈમ લાગશે 1-2 દિવસ પછી જ એ સમગ્ર આંકડો તમને આપવામાં આવશે. જે હાલનો આંકડો છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ આંકડો તમને આપવામાં અલગથી આવી જશે, કારણ કે હજે એક ભારત સરકારથી પણ એક ટીમ આવવાના છે અને ટીમમાં 6 મેમ્બર્સ છે અને 6 તમામ મેમ્બર્સ જે છે અલગ અલગ વિભાગના છે. દાખલા તરીકે એગ્રીકલ્ચરના હોય, એનર્જી ડિપાર્ટમેન્ટના હોય, હેલ્થના હોય, એ લોકો પણ એની સાથે કામગીરી કરશે. વધારે વરસાદ થવાના કારણે જે જલભરાવની સ્થિતિ છે એટલે સર્વેની કામગીરીમાં થોડુંક હજી ટાઈમ લાગે એવું છે, પણ મોટા ભાગે તો સર્વે થઈ ગયું છે અને એક ચોક્કસ આંકડો તમને 1-2 દિવસમાં બતાવી દઈશું. મેમોરેન્ડમ માટે તમામ વિભાગોને અમે લોકોએ પત્ર લખ્યું છે. એ લોકોની સર્વેની કામગીરી અત્યારે ચાલુ છે. અમુક સર્વે કામ પૂરું પણ થઈ ગયું છે, પણ માત્ર 2 દિવસની રાહ જુઓ, કારણ કે જે સેકન્ડ સ્પેલ આવી ગયું આ સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતમાં, એના કારણે થોડુંક સર્વેની કામગીરી માં વિલંબ થયો છે. પણ 2 દિવસમાં સર્વે કમ્પ્લીટ થઈ જશે અને આ મેમોરેન્ડમ એમને આપવામાં આવશે. એ જ ઉપર એ લોકો ચેક કરશે. મેમોરેન્ડમ તો અમે લોકો એમને આપવાના જ છીએ. એ ટીમ લગભગ 3 થી 4 દિવસ પછી આવશે. 5 દિવસમાં ટોટલ કેટલા મોત થયા છે અને આખા સિઝનના મોત કેટલા છે એ બધે એ તમને અલગથી આપી દઈશું. चलिए थैंक यू. बहुत लंबा है, हिंदी में बोलना है. अलग से ले लें हिंदी का. राजस्थान मध्य प्रदेश में जो डिप्रेशन होने के चलते बारिश गुजरात राज्य को रिसीव हुई 25 तारीख से 30 तारीख के बीच में, ये नॉर्थ गुजरात से एंटर करके डिप्रेशन कच्छ के रास्ते अरेबियन सी में गया और इसके चलते इसकी पेरिफेरी